જો વારસાઈ છે ને તે એ કાયદાથી ઉપસ્થિત થતો હક છે. કોઈ વ્યક્તિ વિલ કર્યા વગર ગુજરી જાય તો એના જે કાયદેસરના વારસદારો છે એના માટે એણે કોઈ લખાણની જરૂર નથી, એ ઓટોમેટિક એના માલિક થઈ જાય. તમને આજની તારીખની વિષમતા જે જુઓ છો ને તે દેખાય છે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ એમ કહે છે કે કોઈ પણ મિલકત એક ક્ષણ એક મિનિટ માટે માલિક વગરની રહી શકે નહીં. તમે વેચાણ દસ્તાવેજ કરો, વેચાણ દસ્તાવેજ રજિસ્ટર ઓફિસમાં તમે સહી કરી અને એની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થાય તો ઇમિડિયેટ એ લોકો સબ રજિસ્ટ્રારની ઓફિસમાંથી બહાર નીકળે તે પહેલાં જ એની મિલકત વેચાણ લેનારના નામની ગણાય. ઇમિડિયેટ, એક ક્ષણનો બી વિલંબ કર્યા વગર. એવી રીતે વ્યક્તિ ગુજરી જાય પછી એની અંતિમ ક્રિયા થઈ છે કે નથી થઈ એનું કોઈ મહત્ત્વ નથી, પણ એનો શ્વાસ ગયો એટલે એની પ્રોપર્ટી એના વારસદારોમાં પહોંચી ગઈ. અને એટલે જ હવે પરિસ્થિતિ શું થાય છે તેની વાસ્તવિકતા કહું. ઘરમાં ડેડ બોડી પડી હોય ને વારસદારો વચ્ચે મિલકતનો ઝઘડો ચાલુ થઈ જાય છે. અને ખાસ કરીને દાગીના હોય, રોકડ રકમ પડી હોય તો એ અંતિમ ક્રિયા પહેલાં જ સગે વગે કરી નાખવાની પ્લાનિંગ ચાલુ થાય કે પછી ભેગા થશે તો બધાને આપવું પડશે. તો જે વખતે એનો શ્વાસ બંધ થાય છે બીજી જ સેકન્ડે એ મિલકત એના વારસદારોમાં ચાલી જાય છે. એવી જ રીતે જો વિલ બનાવીને વ્યક્તિ ગુજરી જાય તો વિલમાં જે બેનિફિશિયર હોય, વિલમાં જે એને આપ્યું હોય તે એના માલિક બની જાય.